અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં લંડન જતી ફ્લાઇટ AI-171 અચાનક અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડતા અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આ ઘટનામાં ભરૂચ જિલ્લાના જંબુસર નગરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા અને હાલ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારી રીતે જીવ બચાવ થયો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટના સમયે ધ્રુવ પણ અતુલ્ય બિલ્ડિંગની કેન્ટીનમાં જમવા માટે બેઠો હતો। એ વખતે એકદમ જોરદાર ધડાકો સાંભળતા તેણે તરત જ પોતાની સજાગતા દાખવી અને ડાઇનિંગ ટેબલની નીચે છુપાઈ ગયો હતો। તેની આ જ સજાગતાથી તેનો જીવ બચી ગયો હતો। ઘટનાના તરત જ પછી જ્યાં ધુમ્મસ, ધુમાડો, ચીસો અને ગભરાટનો માહોલ હતો ત્યાંથી ધ્રુવે મોકો મળતાની સાથે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને પોતાને સલામત સ્થળે પહોંચાડ્યો હતો। માત્ર પોતાનો બચાવ જ નહીં પરંતુ ત્યારબાદ તેણે પોતાના મિત્રના સહયોગથી કેટલાક ઘાયલોને પણ બહાર કાઢવામાં મદદ કરી હતી। ત્યારબાદ તે પોતાના વતન જંબુસર પહોંચી માતા પિતા અને દાદા દાદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા। હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા। ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો। ધ્રુવે ઘટનાને યાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા કાલ્પનિક પણ નહોતી। હજુ પણ મન ભયભીત છે। જીવ બચ્યો તે ભગવાનની કૃપા છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ માટે હું ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ઘાયલ થયેલાઓ માટે પ્રાર્થના કરું છું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।